નમસ્કાર મિત્રો, યુવા રાજનીતિ. ગઈકાલે રાત્રે અમારા દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી કે શું ગુજરાતમાં યુવા રાજનીતિ માટેનો સમય આવી ગયો છે, અને જવાબમાં લગભગ 95% જવાબ હકારાત્મક હતા. અને મજાની વાત તો એ પણ છે કે ઘણી આંગળીઓ મારી ઉપર પણ ચિંતાઈ હતી કે બેન સેવા કરતા કરતા હવે રાજનીતિનો રોટલો શેકવા ગયા છે. તો માફ કરશો, હાલના તબક્કે રાજનીતિમાં સહેજ પણ રસ નથી. અને જાણકારી માટે કહી દઉં કે 2022માં અમારા વિસ્તારમાં અમુક પક્ષો દ્વારા ટિકિટની ઓફર પણ થઈ હતી, પરંતુ હજુ સમય નહોતો કદાચ. અને હા, દ્વારકાવાળાની સાક્ષીએ રાજનીતિમાં આવવાની ઈચ્છા ઘણી થાય છે, પરંતુ ફક્ત અને ફક્ત રેવન્યુ અથવા કૃષિ મંત્રાલય માટે. કારણ કે આંગળી ચીંધવા વાળાએ તો ક્યારે પાડોશીની મદદ નહીં કરી હોય. અને મેં મારી સામે ખેડૂતોને જમીનના રેકર્ડ્સ, માપણી, ખાતર, રસ્તા આવા અઢળક પ્રોબ્લેમ્સના કારણે હેરાન થવાથી લઈને રડતા સુધી જોયેલા છે. પરંતુ હજી કદાચ સમય અને અથવા હરીચ્છા પણ નહીં હોય. અને હા, હવે વાત રહી યુવા રાજનીતિની, તો હું ગુજરાતમાં સારા નેતૃત્વની ક્ષમતા ધરાવતા, એટલે કે જેમ કે મહિપતસિંહ, મેહુલ બોગરા, ગોપાલ ઇટાલિયા જેવા ઘણા યુવા વ્યક્તિઓને મળી લે છું. પરંતુ ક્યાંક ને ક્યાંક અનુભવાય કે શું ગુજરાતમાં યુવા રાજનીતિ માટે ગુજરાત અત્યારે તૈયાર છે? કારણ કે ખોટા સામે અવાજ ઉઠાવનાર સામે એફઆઈઆરના બાણ શરૂ થઈ જાય છે, જેનું તાજું ઉદાહરણ દારૂના અડ્ડા ઉજાગર કરનાર અમદાવાદ મીડિયાના યુવા પત્રકાર જયમીનભાઈનું જ જોઈ લો. જે દિવસે યુવા નેતૃત્વને સોશિયલ મીડિયાની બહાર ગ્રાઉન્ડ પર પણ આટલો જ સપોર્ટ મળશે ને, તે દિવસે કોઈ પણ યુવા નેતૃત્વ ખચકાશે નહીં. જય ભારત, જય જય ગરવી ગુજરાત.